આવો કપિલ ગીતાના શ્લોકો સાંભળીએ કે માં ભક્તિ માર્ગમાં આગળ જવું હોય તો સંગ કરવો પડશે. કોનો? તો કે કોઈ સાધુનો. કોઈ સાધુનો સંગ કરી અને પછી ભક્તિ માર્ગમાં આગળ વધાય. હવે વાલા પરિવારજનો બહુ સાવધાનીથી સાંભળજો. સાધુ એટલે કોણ? સાધુ કોઈ વેશથી એની વ્યાખ્યા નથી કે જેણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે, જેણે મોટા તિલક કર્યા છે, જેણે કંઠમાં માળા ધારણ કરેલી છે, એ સાધુ. એમ નહીં. ભાગવતજી કહે સાધુ કોને કહેશો? કે જેની અંદર આ ગુણો હોય એને સાધુ કહેવાય. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતા સાધવઃ સાધુ ભૂષણા. હે માં, તમે મને એમ કહો છો કે સાધુ કોને કહેવાય? તો માં સાંભળો, જેના જીવનની અંદર તિતિક્ષા હોય એને સાધુ કહેવાય. તિતિક્ષા એટલે શું? કે આજે મેં આટલું કર્યું તો મને આટલું આમ મળવું જ જોઈએ, એવું ન હોય. જેના જીવનમાં ભગવાન કહે છે કર્મ કરવાનો તારો અધિકાર છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાનો તારો અધિકાર છે. એનું ફળ ક્યારે આપવું, એનો યોગ્ય સમય આવશે ત્યારે ફળ મળશે. તો તેના જીવનમાં તિતિક્ષા હોય એ સાધુ કહેવાય. બીજું લક્ષણ છે જેના જીવનમાં કરુણા હોય, કોઈના પ્રત્યે રાગ ન હોય, કોઈના પ્રત્યે દ્વેષ ન હોય, જ્યાં મારું તમારું કોઈ કોઈ ભેદ ન હોય જેના જીવનમાં, એને સાધુ કહેવાય. પ્રેમ સે બોલો. સાધુ કોઈ સંપ્રદાયની સાથે જોડાયેલો શબ્દ નથી. સાધુ સાંપ્રદાયિક શબ્દ નથી. સાધુ તો એને કહેવાય કે આખી પૃથ્વી, આખી વસુંધરા જેને માટે પૂજનીય છે. મને પ્રસંગ યાદ આવ્યો છે. અમરેલીના સંત મૂળદાસ બાપુ. સાધુ કોને કહેવાય? આપણી બની ગયેલી ઘટના અમરેલીની કે નિત્યના માટે રાત્રિના ભજન ચાલતા હોય, અને ભજન પણ કેવા હોય કે માત્ર ને માત્ર ભગવાન સાથે તાર જોડાયેલો હોય. અને ભજન જેમ જેમ રાત જેમ જેમ જામે ને એમ ભજન જામે. એક દિવસનો સમય, એ મૂળદાસ બાપુ ભજનમાં બેઠેલા. સવાર થયું, પ્રાતઃ કાળ થવાને માટે આવે, અને પછી ભજનમાંથી બધા વિદાય જ્યારે લેતા હોય ત્યારે પ્રભાતી ગાય. બધાએ વિદાય લીધી, અને હવે મૂળદાસ બાપુ પોતાના આશ્રમની અંદર એક કૂવો, એક કૂવાની પાસે દૂરથી જોયું તો કોઈ એક સ્ત્રી ધીમે 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 એના પગલા એ આશ્રમમાં રહેલો કૂવો હતો એની બાજુ આવતા હતા. મૂળદાસ બાપુ ઉભા રહી ગયા કે આટલી આ રાત્રિનો સમય છે, અને આ સ્ત્રી આશ્રમ તરફ, અને એમાં પણ કૂવા તરફ આવે છે. અને ધીમે ધીમે એ સ્ત્રી જે કૂવો હતો ને એના ઉપર ચડે અને કૂવાની અંદર પડવાને માટે જાય, અને મૂળદાસ બાપુ આવીને પકડી લીધી. શું કરે છો? આ સત્ય હકીકત ઘટના આપણી બની ગયેલી અમરેલીની. અને ત્યારે એ મૂળદાસ બાપુએ પકડી લીધી. ત્યારે મૂળદાસ બાપુને એ સ્ત્રી એટલું જ બોલી રડતા રડતા કે બાપુ મને પડી જવા દો, મને મરી જવા દો. અરે પણ શું થયું, શા માટે? તો આ પોતાના દેહનો ત્યાગ કરે કે ના બાપુ મારે કઈ કહેવું નથી, મને તમે મરી જવા દો. બાપુ કે જે હોય તું મને વાત કર બેટા, શું થયું? અને ત્યારે દીકરી એટલું જ બોલું કે બાપુ
મારા વિવાહ નથી થયા હજી, પણ હું સગર્ભ છું, મારા ગર્ભની અંદર બાળક છે. અને ત્યારે મૂળદાસ બાપુ કહે છે, બેટા હવે તો એક જીવ નહીં, બે જીવનું મૃત્યુ થાય છે. શું થયું? અને ઇતિહાસમાં શબ્દો લખાયેલા આવ્યા કે મૂળદાસ બાપુ ત્યારે એટલું પૂછે છે કે બેટા તું મને જણાવ, આ પાપનો બાપ કોણ છે? અને ત્યારે એ દીકરી રડતા રડતા એટલું જ બોલી કે બાપુ જો હું નામ આપીશ ને તો અમરેલીની બજારમાં મારા માતા પિતા મારો પરિવાર કોઈને નહીં રહેવા દે, માટે મને મરી જવા દો. અને ત્યારે મૂળદાસ બાપુ એ દીકરીને એટલું જ બોલ્યા કે બેટા આના કારણે તું મૃત્યુ પસંદ કરે છો, મરવાનું? કે હા બાપુ, હવે હું ક્યાં જાઉં? અત્યારે બાપુ એટલું જ બોલ્યા, મૂળદાસ બાપુ કે જા અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે આ બાપનો બાપ મૂળદાસ છે, જા કહી દે. અને વાલા પરિવારજનો, જે મૂળદાસ બાપુને લોકો પૂજતા હતા, ફૂલના હાર પહેરાવતા હતા, એના ચરણોની અંદર લાકડીની જેમ દંડવત પડી જતા હતા, પોતાના દીકરાઓને પણ પગે જેને લગાવતા હતા, પાય વંદન કરાવતા હતા, એના એ જ લોકો જ્યારે ખબર પડી ને કે મૂળદાસ બાપુનું આ કૃત્ય છે, અને લાકડી લઈ એ ચંપલના બૂટ ચંપલના હાર બનાવ્યા, પહેરાવ્યા, ફિટકાર કરવા લાગ્યા, અને ગધેડાને બોલાવીને એના ઉપર બેસાડ્યા અને ફિટકાર કરીને ત્યાંથી કાઢ્યા, નીકળી જાવ અહીંથી. પણ છતાં એ સંત હસતા હસતા ત્યાંથી નીકળી ગયા, અમરેલી છોડી દીધું. થયું કે લાવ દ્વારકાની યાત્રા કરી આવું. એ દ્વારકા જવાને માટે નીકળ્યા. માર્ગમાં જામનગર પહોંચ્યા અને જામનગરના એ રાજા કે જે મૂળદાસ બાપુના શિષ્ય હતા, એને કંઠી બાંધેલી. થયું કે લાવ જામનગર નરેશને મળતો જાવ. અને જ્યાં જામનગરમાં પહોંચ્યા ને ત્યાં તો જામનગર આખું શણગારેલું, લાલ જાજમો પાથરીને રંગોળીને તોરણને આટલું શણગારેલું. મૂળદાસ બાપુ જામનગર વાસીઓને પૂછવા લાગ્યા કે ભાઈ આ શેની તૈયારી છે આટલી બધી? કે અમારા રાજા છે ને એ નવા ગુરુ બનાવે છે. ત્યારે મૂળદાસ બાપુને થયું કરે રે, મને કોઈ ન સમજી શક્યું, પણ આ જામનગર નરેશ એ મને ન સમજી શક્યા. પણ છતાં કઈ નહીં, મળી આવું. માર્ગની અંદર ચાલતા ચાલતા જયારે જતા હતા ને ત્યારે માર્ગની અંદર એક બિલાડીનું બચ્ચું મરેલું જોયું. બિલાડીનું બચ્ચું મરેલું, અને એની માં, એ બચ્ચાની માં એની પાસે કલ્પાંત કરે. ઈ બચ્ચાને લઈને પોતાના પાસે લઈ લીધું, પોતાની જોડીમાં. એ જોડીમાં લઈ અને મૂળદાસ બાપુ જામનગર રાજાના દરબારમાં પધાર્યા. દરબાર ખીચો ખીચ ભરાયેલો છે, કારણ કે નવા ગુરુ બનાવવાના છે. અને એ સમયે ધીમે ધીમે વાત આગળ આગળ વધવા લાગી કે મૂળદાસ બાપુ આવ્યા છે, મૂળદાસ બાપુ આવ્યા છે. ધીમે ધીમે રાજાના કાન સુધી પાંચે વાત પહોંચી, અને રાજાની સાથે રહેવા વાળા સૈનિકો હાથમાં તલવાર ખેંચીને બોલે, ક્યાં છે મૂળદાસ? અને એ સમયે જામનગર નરેશ એટલું બોલે એમને જોઈને કે તમે અહીંથી નીકળી જાઓ, નહીં તો હમણાં મારો એક આદેશ થશે ને, કઈ નું કઈ બીજું થશે, માટે તમે નીકળી જાઓ, મારે કઈ કહેવું નથી, કઈ બોલવું નથી. અને ત્યારે મૂળદાસ બાપુ કે જેણે કંઠી જેણે બાંધી હતી એને એમ થયું કે ક્યારેય નહીં છૂટી શકે આ ગુરુના દોષમાંથી, માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હે મહારાજ જામનગર નરેશ, હું હમણાં નીકળી જઈશ, પણ એક વાત સાંભળી લે મારી. તું નવા ગુરુ બનાવે છો, બહુ સારું છે, પણ તું તો આ જામનગર એનો તો પાલક ગણાય. એક કામ કર ને, તારા નવા ગુરુ પણ આવ્યા છે, તું પણ છો, તારો આખું જામનગર પણ અહીંયા હાજર છે. હું જયારે અહીંયા આવતો હતો ને તો માર્ગની અંદર એક આ બિલાડીનું બચ્ચું
મરેલું હતું એની માં કલ્પાંત કરે છે. હું લઈને આવ્યો છું, આલે આપા તારા ગુરુને, એને સજીવન કરી દે. એની માં એનો કલ્પાંત કરે છે. શું થાય? કોઈ કઈ બોલી શકતું નથી. અને અંતે વાલા પરિવારજનો ઇતિહાસ એટલું બતાવે ત્યારે કે મૂળદાસ બાપુએ બીજું કઈ ન બોલ્યા, પણ હાથમાં જલ લઈને મન ભગવાનને પ્રાર્થના કરી કે જીવનમાં મેં જો કોઈ દિવસ પાપ કર્મ ન કર્યું હોય ને તો એ તપના પ્રભાવે મારે બીજું કઈ જોઈતું નથી, પણ આ જલના કારણે આ મીંદડીનું બચ્ચું છે ને સજીવન થવું જોઈએ. જલ જ્યાં છાંટ્યું ઊભું થયું મીંદડીનું બચ્ચું, અને એ સજીવન થયું. અને એ જ સમયે મૂળદાસ બાપુના ચરણોમાં આ જામનગર નરેશ પડી ગયો કે મારાથી ભૂલ થઈ, હું ન ઓળખી શક્યો તમને. હવે તમારે ક્યાંય જવાનું નથી, તમારે અહીંયા જ રહેવાનું છે. અને ત્યારે મૂળદાસ બાપુ હસતા હસતા એટલું જ બોલ્યા કે નરેશ, જામનગર નરેશ, આજ સુધી મારા તપ જે હતો ને પ્રભાવ ને મેં અંદર સંઘરીને રાખ્યો હતો, અને આજે તો બધા જાણી ચૂક્યા કે આજે તો આ મીંદડીનું બચ્ચું હતું એને મેં સજીવન કર્યું છે. હવે મારાથી ન રહેવાય અહીંયા. અને મૂળદાસ બાપુ ત્યાંથી પણ આગળ નીકળી ગયા. તો સંત એને કહેવામાં આવે છે કે જે સહન કરે. પ્રેમ સે બોલો.